લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવી ગઈ છે। ભાજપ યોજશે લાભાર્થી સંમેલન। 10મી ફેબ્રુઆરીએ રાજ્યભરના લાભાર્થી સંમેલનને પીએમ મોદી સંબોધન કરશે। પ્રધાનમંત્રી ગુજરાતના લાભાર્થીઓને વર્ચ્યુઅલી સંબોધન કરશે। પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારી યોજનાના લાભાર્થીઓના સંમેલન યોજાશે। દરેક વિધાનસભામાં 5000 લાભાર્થીઓના સંમેલનનું આયોજન છે। બનાસકાંઠામાં 25 થી 30000 લાભાર્થીઓનું મુખ્ય સંમેલન યોજાશે। ધારાસભ્યો અને સાંસદોને લાભાર્થી સંમેલનમાં ફરજિયાત હાજર રહેવા સૂચના અપાઈ છે। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, લાભાર્થીઓ માટેનું સંમેલન ભારતીય જનતા પાર્ટી યોજવાની છે, હેતુ શું અને આયોજન શું? લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એવા સંજોગોમાં જે લોકોએ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારની યોજનાઓ હોય તેનો લાભ લીધો છે, એ લોકો ભારતીય જનતા પાર્ટીને જ પોતાનો મત આપે એ માટેના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યા છે અને આ માટેનું એક સંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે। 10મી ફેબ્રુઆરીના રોજ મુખ્ય સંમેલન બનાસકાંઠામાં યોજાશે, જ્યાં 25 થી 30,000 જેટલા લાભાર્થીઓ એક જ સંમેલનમાં હાજર રહેશે અને આ સિવાયના 182 વિધાનસભાની અંદર સંમેલનો યોજવાના છે અને તેની અંદર 5,000 લાભાર્થીઓ હાજર રહે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ ધારાસભ્ય અને તમામ સાંસદોએ આ સંમેલનની અંદર ફરજિયાત હાજર રહેવું એ પ્રમાણેની સૂચના પણ આપવામાં આવી છે। મુખ્ય જે લાભાર્થીઓ છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના જે કેન્દ્ર સરકારની છે તેની અંદર જે લાભાન્વિત થયા છે તેઓને ખાસ હાજર રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અન્ય આયુષ્યમાન ભારત યોજના હોય કે પછી ગુજરાત સરકારની અન્ય કોઈ યોજના હોય, કૃષિ લગતી યોજના હોય કે યુવાનો માટેની સ્ટાર્ટઅપ યોજના હોય, જેનો લાભ આ લોકોએ લીધો છે, એવા તમામ લાભાર્થીઓને આ સંમેલનમાં હાજર રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીનું એ પ્રકારનું આયોજન છે કે જે 5 લાખની લીડ દરેક લોકસભા બેઠકમાં મેળવવા માટેનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે। તો તેમાં સૌથી સરળતાથી કઈ જગ્યાએથી વધુમાં વધુ મત એક સાથે એટલે કે મોટા પ્રમાણમાં એવું કયું આયોજન કરવાથી મોટા પ્રમાણમાં મત એક સાથે મળવાની શક્યતાઓ રહેલી છે, એ તમામ પ્રકારની શક્યતાઓ ચકાસણી અને એ મુજબના કાર્યક્રમો હવે શરૂ થઈ ચૂક્યા છે, જેનો પહેલો કાર્યક્રમ આ લાભાર્થી સંમેલન 10મી તારીખે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી તમામ કાર્યક્રમોમાં સંબોધન કરશે। જી ધ્વની। હિરેન, આભાર જાણકારી આપવા માટે। તો મુખ્ય લાભાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવશે બનાસકાંઠામાં। તમામ સાંસદો અને ધારાસભ્યોને ફરજિયાત આ સંમેલનમાં હાજર રહેવા માટે સૂચના અપાઈ છે।